जिमी भुजंग बीनु रज्जु पहचाने। और जो सर्व न्याय है जगत गुरु आदि शंकर को। मैं अभी अभी श्रृंगेरी कथा करके आया, मैं जगत गुरु के सामने बोला। हाँ, श्रृंगेरी मठ कर्नाटक, મારી વ્યાસપીઠ સીધી ત્યાંથી અહીંયા આવી। 20 તારીખ કથા ત્યાં પૂરી થઈ ને, 14 થી 20 અને આજે 27, આજે 28, આજે બીજો દી આગળ અડધો કલાકમાં ફડાકો। હા, 20 પૂરી છે અને 21 અમે 20 નીકળ્યા ને 21 ઘેરે આવ્યા। હા, હોય એને ખબર પડે। એટલે इसी विषय पर मैं अभी अभी बोल के आया हूं। बिनु रजु पहचाने जिमी भुजंग भुजंग यानी रजु पहचाने। હવે એના માટે છૂટવા માટે શું કરવું જોઈએ? ના 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 जाने जग होई हेराई जाही हेराई जागे जथा सपन भ्रम जाई जेहि जाने अचानक गायब થઈ જાય। લોપ 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 આપણે કહીએ ને અદ્રશ્ય, અચાનક અદ્રશ્ય। જો આપણે રાત્રે સૂઈ જઈએ અને સૂતા સૂતા આપણને સ્વપ્ન આવે, સપનું આવે અને સપના તો આપણા કંટ્રોલમાં ન હોય। આજે એક નિલેશ મને કહેતો હતો, એક અમારા કૌશિકને સપનું આવ્યું, હું આશ્રમમાં પડ્યો, આવું સપનું આવ્યું અને સપનું એને એવું પાડ્યો મને। આજ મને નિલેશ કહેતો હતો, મને કે અમારા કૌશિક, અમારા ગામમાં એક છોકરો છે કૌશિક, એને તમે પ્રેમ કરે બહુ મારી સાથે, એને તમારું સપનું આવ્યું, તમે પડ્યા, બસ ઈ જ હોય ને। મેં કીધું તમારી પાસે શું હોય? હે, સપનું હોય એ બાપા અઘરું નથી પડતું ને, અઘરું નથી પડતું ને, નકર પાછો આગળ 1 મિનિટમાં બરોબર છે ને લાડુભાઈ? તમને બરોબર છે ને? અઘરું નથી પડતું ને? હા, અઘરું પડે ને તોય સાંભળજો, સાંભળજો। મારે 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 સપનું આવ્યું હોય તમને અને સપનામાં તમને ગુલાબજાંબુ કોઈ ખવડાવે તો કેવી મજા આવે? આવે કે નહીં? હા બોલ ભાઈ, સપનામાં કોઈ આપણને ગુલાબજાંબુ ખવડાવે તો? અને ક્યારેક ક્યારેક કોઈને એવું સપનું આવે કે સપનામાં કોઈ એને મારતું હોય, ના ગરદન કાપતું હોય કરવતથી, તો દુઃખ થાય કે નહીં? પીડા થાય કે નહીં? કે ન થાય? આવડું મોટું માથું હલાવો એની કરતા 50 ગ્રામની જીભ હલાવો ને મારા માટે। સપનામાં આપણને કોઈ ગુલાબજાંબુ ખવડાવતું હોય તો સુખ થાય કે નહીં? અને સપનામાં કોઈ આપણને મારતું હોય તો આપણને દુઃખ થાય કે નહીં? થાય। હવે સપનાનું સુખ અને દુઃખ સાચું છે ખરું? સપનામાં તમને કોઈ ગુલાબજાંબુ ખવડાવ્યા તો શું સવારે તમારું પેટ ભરાયેલું હોય, તમારો ડાયાબિટીસ વધી ગયો હોય? હા, એ વાત છે। અને 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 સપનામાં તમને કોઈ ગરદન કાપતું હોય તો શું સવારે તમે મરેલા પડ્યા હો? ના, સપનાનું સુખ પણ ખોટું અને સપનાનું દુઃખ પણ ખોટું। પણ એ સપનાનું સુખ હોય કે દુઃખ હોય પૂરું ક્યારે થાય? ક્યારે થાય? એટલા માટે યહાં હેરાઈ શબ્દ, જેમ આંખ ખુલે અને અચાનક સપનું ગાયબ થઈ જાય, 1 સેકન્ડ લાગે ને, હેરાઈ, લોપ, અદ્રશ્ય, ગયા, આંખ ખુલી એટલે ગયા, ઓલો આવે
ટાટા બાય બાય. ના પછી કાંઈ સાબુત. પછી તો ક્યારેક આપણે એ સપનાને યાદ કરવા બેસીએ ને કોઈ સપનું યાદ ના આવેલો. જેવી આંખ ખુલી એટલે એ સુખનું હોય તોય પૂરું થઈ જાય અને દુઃખનું હોય તોય પૂરું થઈ જાય. એટલા માટે ગોસ્વામીજી શું કહે છે? ગોસ્વામીજીના દુખણા લઈ હા સત્ય બતાવી દીધું. આપણે કોણ છે? જગત અનિત્ય છે. સબ હૈ. અત્યારે જે દેખાય છે એ પણ સ્વપ્ન છે. હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી, એનું નામ જગત. અને જે હતા, જે છે અને જે રહેવાના છે એનું નામ જગદીશ. बहुत सीधी सादी बातें हैं, बहुत सीधी सादी. તમે રણમાં જતા હો ને રણમાં તમને દૂર દૂર પાણી દેખાય, ખબર? જિગ્નેશભાઈ, આપણે પણ રોડ પર જતા હોઈએ ઉનાળામાં ને રોડ આપણને ભીનો દેખાય. વરાળ નીકળતો રોડ ભીનો દેખાય, ખબર? શું ત્યાં પાણી છે? પાણી નથી એવું દેખાય આપણને. એને ઝાંઝવાના નીર કે ઝાંઝવાના નીર. હા, મૃગજળ. બહુ સુંદર સાહિત્યનો શબ્દ છે મૃગજળ. આપણો ગુજરાતીનો શબ્દ છે ઝાંઝવાના નીર. અમારા સંસ્કૃતમાં એને શબ્દ વાપર્યો છે મૃગતૃષ્ણા. મૃગતૃષ્ણામ રમયતી. હવે તમે મને જવાબ આપો કે મૃગજળ દેખાય છે? દેખાય છે ને? દેખાય તો છે ને કે નથી દેખાતું? દેખાય છે પણ શું એનું અસ્તિત્વ છે? Does it exist? હા ગોપાલ, દેખાય છે પણ એનું અસ્તિત્વ છે નથી ને? હા, ચલો એક નાનો પ્રશ્ન બીજો પૂછી લો તમને. હવા દેખાય છે? એનું અસ્તિત્વ છે ને? નકારી શકાય? હા, બસ મારે જે સમજાવવું છે એ એટલું જ છે સાહેબ કે મૃગજળ દેખાય છે એનું અસ્તિત્વ નથી અને હવા દેખાતી નથી એનું અસ્તિત્વ છે. એવી રીતે જગત દેખાય છે એનું અસ્તિત્વ નથી અને ઈશ્વર ભલે ન દેખાય પણ એનું જ અસ્તિત્વ છે. બસ ઉસકા નામ હૈ જીની ભુજગ बिल्कुल बहुत सरल है, बहुत सरल है. ઈશ્વર અલગ નથી, ઈશ્વર આપણી સાથે છે. ઈશ્વર ઘણા નથી, ઈશ્વર તો એક છે. એ તો આપણે ઊભા કર્યા છે આપણી મન બુદ્ધિ ચિત્ત અહંકારના કારણે કે આ તમારા ભગવાન ને અમારા ભગવાન. ભગવાન વ્યાસ કહે છે સત્યમ પરમ ધીમહિ. और गुरु कृपा से गोपाल में 7 दिन बोल सकता हूँ इस सूत्र को. कितना? हाँ, 7 દિવસ ખાલી આ સત્યમ પરમ ધીમહિ પર બોલવું હોય તો ગુરુ કૃપાથી ફેંકવા જ મળવાનું છે. બીજા શ્લોકમાં ભગવાન भागवत जिनकी वंदना करी है. आइए फिर से वो खोला जाए. ચોપડી ખોલો, 4થા નંબરનું પાનું કાઢો. એમાં બીજો શ્લોક મંગલાચરણનો ભગવાન વ્યાસ કહે છે. શું બોલ્યા? ધર્મ પ્રોજિત કેન્દ્રમોત્ર પરમો નિરમત્સરાણામ સદા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોર્મૂલનમ श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्योरद्यवरुध्यते कृतिभिः
ભગવાન વ્યાસદેવે આ ગ્રંથની રચના કરી છે. કલ્પ વૃક્ષનું ફળ છે, અમૃત રસથી ભરેલું આ ફળ છે. સત્પુરુષોને જાણવા યોગ્ય જ્ઞાન, આપણને તો જ્ઞાન આપે ભાગવતજી બહુ સરળ છે, પણ જે આત્મજ્ઞાની મહાપુરુષો છે, જે હિમાલયની કંદરામાં બેઠા બેઠા હરિનું ભજન કરે છે, એવા આત્મજ્ઞાની પુરુષોને પણ જાણવા યોગ્ય જ્ઞાન આમાં છે. भागवत सामान्य नहीं, ये बहुत बहुत महत ग्रंथ है. सत्पुरुषों जाणवा योग्य ज्ञान आमा છે. मात्र ने मात्र पृथ्वी पर જ સુલભ છે. કોઈ વ્યક્તિ એમ કહે કે વૈકુંઠમાં ભાગવત છે તો ભગવાન સુખદેવજી ના પાડ્યા, ભગવાન વ્યાસ ના પાડે છે. ભગવાન વ્યાસે કહ્યું કે સ્વર્ગે સત્ય જ કૈલાસે, સ્વર્ગમાં સત્યલોકમાં કે કૈલાસે બધું જ છે. અરે વૈકુંઠમાં તો સ્વયં ભગવાન છે, પણ ભગવાનની કથા નથી. કથા સાંભળવી હોય તો આ પૃથ્વી પર જ આવવું પડે. એટલા માટે દેવતાઓએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે. ભાગવતના મહાત્મ્યમાં પ્રસંગ છે, સુખદેવજીની સભામાં ઇન્દ્રાદિ દેવતાઓ આવ્યા છે કથા સાંભળવા. હા, દેવાસ્તત્ર સમાગમન શબ્દ છે, તત્ર સમાગમન આવ્યા કથા સાંભળવા. ગોપીઓ એટલે જ ના પાડે છે પરમાત્માને કે ભગવાન અમારે વૈકુંઠમાં નથી આવવું, અમારે પૃથ્વી પર જ રહેવું છે. એક વાર છે ને ભગવાન કૃષ્ણએ ગોપીઓને ભેગી કરી અને કહ્યું કે ચાલો તમને હું મારા વૈકુંઠના દર્શન કરાવું. એટલે ગોપીઓએ ના પાડી કે નહીં ભગવાન અમારે વૈકુંઠમાં નથી આવવું. કેમ? બોલે બે ત્રણ કારણો છે. એમાંથી એક કારણ એ કે વૈકુંઠની મહારાણી લક્ષ્મી અમે અહીંથી ત્યાં જઈએ ને તો અમને દાસી બનાવી દે, અમને નોકરાની બનાવી દે ને અમારી પાસે બધું કામ કરાવે. અને અહીંયા વ્રજમાં રહીએ તો બોલે વ્રજમાં રહીએ તો અમે માલકીન છીએ, તમારા વૈકુંઠની મહારાણી તમારા પત્ની લક્ષ્મી અમારી નોકરાની બનીને કામ અહીંયા કરે છે. હા, શ્રયત ઇન્દિરા શાશ્વત અત્રહી. બીજું, ત્યાં તમારી કથા નથી અને અમને કથા વગર ચાલે નહીં, એટલા માટે માત્ર ને માત્ર પૃથ્વી પર જ સુલભ છે. હા, કથા સાંભળવી હોય ને તો કથા માત્ર પૃથ્વી પર છે. અને મારે કહેવું હોય તો કઈ દેવતાઓને અત્યારે કથા સાંભળવાની ઈચ્છા થાય ને અત્યારે રાજેશભાઈ, જિગ્નેશભાઈ, ગાંડુભાઈ કેમ કે આખા મરાઠા આગરી સમાજને કહું છું, દેવતાઓને અત્યારે જો કથા સાંભળવાની ઈચ્છા થાય ને તો ગોઈમામાં જવું પડે. બીજી કઈ કથા નથી. સ્વર્ગે સત્ય જ કૈલાસ કહી નહીં હે. એટલે માત્ર ને માત્ર પૃથ્વી પર સુલભ છે. તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતજી શું કરે? બોલે ત્રણેય પ્રકારના તાપમાંથી જે માણસ પીડાય છે એમાંથી આ ભાગવત નિવૃત્ત કરે. આધિદૈહિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણ પ્રકારના તાપ એમાંથી આ ભાગવત છોડાવે. સરળ ભાષામાં કેવું હોય તો આધિ વ્યાધિ ને ઉપાધિ જેને આપણે કહીએ ને, આધિ કોને કહેવાય ખ્યાલ છે? ત્રણ પ્રકારના તાપ, ત્રણ દુઃખ જે આપણા પર રોજ પડે છે, આપણે બોલીએ તો છે આધિ વ્યાધિ ને ઉપાધિ. પણ આધિ કોને કહેવાય, વ્યાધિ કોને કહેવાય ને ઉપાધિ કોને કહેવાય ખબર છે? નથી તો કહી દઉં. જે વસ્તુ આપણી પાસે નથી એને મેળવવા માટે જે આપણે દુઃખ ભોગવીએ એનું નામ આધિ. અભાવ, અભાવનું નામ આધિ. પછી જે વસ્તુ આપણી પાસે છે એ જ આપણા દુઃખનું કારણ છે, એનું નામ ઉપાધિ. વચ્ચે શું રહ્યું? હા, વ્યાધિ. વ્યાધિ કોને કહેવાય? બોલે બધું જ હોય પણ શરીર એને ભોગવવા માટે સાથ ન આપે એનું નામ વ્યાધિ. ઘણા લોકો પાસે પૈસા નથી, એ પૈસા કમાવવા માટે દુખી થાય તો એ આધિ. ઘણા પાસે પૈસા છે, એ
ઈ જ એના દુઃખનું કારણ છે. તો એ ઉપાધિ અને બધા પૈસા હોવા છતાં નિરાતે બેસીને ખાઈ ન શકે, આનું નામ વ્યાધિ. વ્યાધિ, ઉપાધિ. ઘણાને સંતાન નથી તો એ સંતાન મેળવવા માટે બહુ દુઃખી થાય, તો એ આધિ છે. ઘણાની પાસે સંતાન છે, ઈ જ દુઃખ છે. એનું નામ ઉપાધિ. અને શરીર ભોગવવા માટે સાથ ના આપે. આપણા ગામડાઓમાં તો સારું છે, નિરાતે માણસ ખાય તો ખરો. હા, નિરાતે બેસીને 1.5-2 રોટલા 2.5 રોટલા હારી ઝપટ બોલાવે તો અમુક 3 રોટલા. હા, અને એમાંથી જો ઠઠરાગની બધી મજબૂત હોય તો ઘણા તો એમ કે હજી લેતા જ આવો તમે. હા, આ તો સૌના પેટ ઉપર છે. પણ તોય આપણા ગામડામાં લોકો ખાઈ શકે છે. મારા વાલા શહેરમાં તો ખાઈ નથી શકતા. નિરાતે બેહીને આ જો અમારો ગોપાલ અહીંયા બેઠો છે, ગોપાલને પૂછો, ગોપાલ શહેરમાં લોકો ખાઈ શકે છે? આફ્રિકાથી આવે છે, કંપાલાથી આવે છે, યુગાન્ડાથી. કેટલા દેશોમાં એની ઓફિસ છે, કેટલા દેશોમાં ઓફિસ છે. ક્યારેક તો હું ગોપાલને કહું, ગોપાલ તું એવડો મોટો થઈ જઈશ ને, હું તને મળવા આવીશ, તારો પટાવાળો મને કાઢી નહીં મૂકે. ક્યારેક એમ કહું, બહુ મોટું છે કામકાજ. હા, મારી સાથે પ્રેમ એટલો કરે, અને એનો પટાવાળો જો મને કાઢી મૂકે તો હું એને કાઢી મૂકું એની ઓફિસમાં. તું નીકળ ભાઈ, મારી છે. અરે તો વ્યંગ કરું છું, મારો આત્મીય છે, સ્નેહી છે, એટલે કહું. ગોપાલ ખાઈ શકે છે? શહેરમાં લોકો ખાઈ શકે? બધું જ છે. હમણાં એક ભાઈ મને, હું નામ નહીં આપું, મોહનભાઈ બનેલી ઘટના છે. 2.5-3 મહિના 4 મહિના થયા હશે આ વાતમાં. એક ભાઈ મને મળવા આવ્યા. ભાઈ મને કે મારી અહીંયા ફેક્ટરી છે અક્ષય, બધું બહુ સારું. મને કે ભાઈ 400 માણસ મારી ફેક્ટરીમાં કામ કરે છે. બહુ સારું ભાઈ. 400 માણસને રોજ નવું ખવડાવવાનું. એ લોકોએ ઘરેથી ટિફિન નહીં લાવવાનું. જે પણ મારા ફેક્ટરીમાં કામ કરવા આવે બધાનું જમવાનું એ આપણે રસોઈ બનાવી છે, રસોઈઓ રાખ્યો છે, આપણે મોટી હોલ બનાવ્યો છે, બધા બુફે લઈ અને ખાય. કોઈએ ઘરેથી કાંઈ લાવવાનું નહીં. આવવાનું, જમવાનું, કામ કરવાનું, મહિને પગાર લઈને નીકળી જવાનું. બહુ સારું બાપા, બહુ સારું. પછી મને કે હું જ્યારે ફેક્ટરીઓ જાઉં ને ત્યારે આ બધા જમતા હોય ને મને બહુ આનંદ થાય, બહુ રાજીપો થાય. તો સારું ને બાપા, આ તો મને જોવાની ઈચ્છા થાય કે આટલા બધા લોકો તમે જેને પુત્રવત પ્રેમ કરો છો, આટલું બધું તમે ખવડાવો છો, તો મને જોવાની ઈચ્છા થાય. પછી એને કીધું મને કે એને જોઈને મને બહુ દુઃખ થાય. લે શેનું દુઃખ થાય? મને કે ફેક્ટરી મારી, રસોડું મારું, રાશન મારું, રસોઈયો મારો, જમવાનું મારું. એ બધા ઝપટ બોલાવે અને મને ડોક્ટરે ખાલી મગનું પાણી પીવા કીધું છે. બધું હોવા છતાં શરીર સાથ ન આપે ભોગવવા માટે, તો એ વ્યાધિ છે. આધિ દૈહિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક, આધિ વ્યાધિ ને ઉપાધિ, આ ત્રણેયમાંથી શ્રીમદ ભાગવત છોડાવે. કારણ કે શ્રીમદ ભાગવત અથવા તો કથા રસાયણ પણ છે ને ઔષધિ પણ છે, અમૃત પણ છે ને આસવ પણ છે. સબ કુછ હૈ, સબ કુછ હૈ. તાપત્રયોન્મૂલનમ એટલે કે કાઢી નાખ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંવા પરેગીશ્વરઃ સદ્યૌરદ્ય વરુદ્યતે ત્રકૃતિભિઃ શુશ્રૂષુભિઃ તક્ષણા. જો આટલું બધું સામર્થ્ય હોય આ શ્રીમદ ભાગવતમાં, તો કિંવા પરેગીશ્વર, બીજાનો આશ્રય કરવાની જરૂર શું છે? જરૂર શું છે?
ખબર પડે કે ભાગવતની કથા ચાલે છે એટલે માણસે તુરંત જઈને સાંભળી લેવી જોઈએ. આવી શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે. શબ્દ વપરાયો છે, તમે પુસ્તિકામાં જોશો ને એ શબ્દ, તો એમાં શબ્દ છે શુશ્રૂષુભિસ્તક્ષણાત. જે ક્ષણે ખબર પડે કે કથા ચાલે છે એટલે તુરંત જઈને માણસે સાંભળી લેવી જોઈએ. કોઈ વ્યાસજીને પૂછ્યું, બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરાવો છો? કથાનો હજી બીજો દિવસ છે, 7 દિવસ ચાલવાની છે, 5 દિવસ બાકી છે, આટલી બધી ગરમી છે, સાંજે જરા ટાઢક થાય પછી જશું. હા, વક્તાને તો છૂટકો નહીં ના. સાંજે થોડી ઠંડક થાય પછી જશો ને. હજી 5 દિવસ બાકી છે. અમારા મરાઠા સમાજ, નાગરી સમાજ, એને વ્યવહાર માટે એક દિવસ મોઢું દેખાડી આવશું કે અમે બી આવેલા એમ કરીને. આવું કે શું બોલે? અમે બી આવેલા. હા, કેમ નહીં જોયેલા? આવું બોલે, કેમ નહીં જોયેલા? અમે આવેલા. ઘણા વ્યવહાર પૂરતા કથામાં એ આપણા ઘરે આવ્યા હતા એટલે આપણે જઈએ, એ આપણી કથામાં આવ્યા હતા એટલે આપણે જવું જ નહીં સાહેબ. ભગવાન વ્યાસ કહે છે શુશ્રૂષુભિ તત્ક્ષણાત. જે સમયે ખબર પડે કે કથા ચાલે છે એટલે એ જ સમયે માણસે જઈને કથા સાંભળી લેવી જોઈએ. કોઈએ વ્યાસજીને પૂછ્યું, બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરાવો છો? કઈ કારણ? બોલે હા, કારણ છે. શું કારણ? બોલે આ જગતમાં બધાનો વિશ્વાસ થઈ શકે, તારા શ્વાસનો કોઈ વિશ્વાસ નથી. લીધેલો શ્વાસ પાછો તમે બહાર કાઢેલો શ્વાસ તમે પાછો લઈ શકો કે કેમ? બહાર કાઢેલો શ્વાસ તમે પાછો અંદર લઈ શકો કે કેમ? લીધેલો શ્વાસ પાછો બહાર ફેંકી શકો કે કેમ? કોણ કહી શકે આ? કોણ કહી શકે? એટલા માટે મને એક પંક્તિ બહુ ગમે. हाँ, कि जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी. जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी. मौत महबूबा है अपनी जो साथ लेके जाएगी. मौत महबूबा સાથે શું લે? આપણને મૃત્યુ, આપણું મૃત્યુ આપણને સાથે લઈ જાય. જિંદગી તો ફેંકીને નીકળી જવાની છે. શું ભરોસો આ જિંદગીનો? હમણાં ગયા ઉનાળામાં આપણા બાજુ એક ઘટના ઘટી. એક ભાઈને ત્યાં પંખો નતો, પંખો લેવા ગયો. ગોપાલ, આ બનેલી ઘટના છે. પંખો લાવ્યો, ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને ફિટ કરાવ્યો. નીચે ખાટલો પાથરીને એ માણસ પોતે સૂતો ગુજરી ગયો. હવે સાહેબ, 2000 રૂપિયાના પંખાની 2 વર્ષની ગેરંટી હતી, પણ આ અનમોલ શરીરની 1 સેકન્ડની ગેરંટી નથી. ક્યારે શું થઈ જાય? આપણે અત્યારે કેવા સરસ મજા કથા સાંભળીએ છીએ, પણ આ કથા પૂરી કરીને ઘરે પહોંચીએ કે કેમ? હા, શું કે તમે ગભરાતા નહીં? હા, બધા પહોંચશું આપણે. હા, ઘરે. મને તો એવી ઈચ્છા છે તમને બધાને ભગવાન 250 વર્ષ જીવતા રાખે. ઓ માં, જીવો ને બાપા, મારું શું જાય છે? પણ ભરોસો શું? એટલા માટે આ જગતગુરુ આદિશંકર કહે છે, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસ. બેટા ભેરવી કર. કાલો જગત ભક્ષક. આ જગત આપણને, કાળ આપણને ખાય. કાળ એટલે સમય આપણને ખાઈ રહ્યો છે. કાળ આ જગતમાં બીજું કઈ જો સાહેબ, ભર્તૃહરિ નામના, ભર્તૃહરિ તો આપણે બધા ઓળખીએ. ભર્તૃહરિએ એમ લખ્યું છે કે આ જગતમાં આપણે રોટલી ખાઈએ કે કેમ એની મને ખબર નથી, બાકી રોટલી આપણને રોજ ખાય છે. देखिए, दृष्टि देखिए, वो दृष्टि से स्थिति निर्माण होती है और वो स्थिति प्राप्ति कराती है. दृष्टि जो આપણે અત્યાર સુધી શું કહેતા કે આપણે રોટલી ખાઈએ છીએ. ભર્તૃહરિ કહે છે આપણે રોટલી નથી ખાતા, રોટલી આપણને ખાય છે.
હા, હવે કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય, શરાબ પીતો હોય, તો તમે મને જવાબ આપો, ઈ દારૂ પીવે છે કે દારૂ એને પીવે છે? હા, આમ લાગે કે એ માણસ દારૂ પીવે છે, પણ હકીકતમાં દારૂ રોજ એને પીવે છે. અને એક દિવસ એવો આવશે કે આવડું મોટું કાણું પાડી દેશે લીવર, ખબર પડશે કે ત્યારે ખબર પડશે કે ઓહો હો, આપણને એમ હતું કે આપણે આને પીતા હતા, પણ આ તો આ આપણને પી ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તઃ ભર્તુહરી ના તપો ન તપ્તં વયમેવ તપ્તઃ કાલો ન યાતો વયમેવ યાતઃ. જો અહીંયા ભર્તુહરી એમ કહે છે, ઘણા લોકો ટાઈમ પાસ કરવા માટે બેસે. કોણ કોણ બેસે? આમાંથી આંગળી ઊંચી કરો. કોણ આંગળી આમાં કોણ ઊંચી કરે? ઘણા લોકો એમ કે ને ટાઈમ પાસ કરું, ગેમ રમે મોબાઈલ, અલા ફિલ્મ, ઓલી શું કહેવાય ઓલું આમાં ફેસબુકમાં આવી એક પછી એક નાના નાના વિડીયો આવે, રીલ્સ. આમ એક જોવે, બીજું ઓહો હો, ત્રીજું ઓહો હો. એક જણને હાથમાં પરસેવો થયો તો અને જોરથી આમ થઈ કે ફોન જ ફગાવી દીધો. આમ જો, અરે ટાઈમ પાસ કરે. સાહેબ, ભર્તૃહરિ એમ કહે છે, હું નથી કહેતો, અમારા રાજા ભર્તૃહરિ એમ કહે છે કે હકીકતમાં આપણને એમ છે કે આપણે ટાઈમને પાસ કરીએ છીએ, નહીં, હકીકત એ છે ટાઈમ આપણને પાસ કરે છે. એ કાલે નાના હતા, યુવાન થયા પછી ગરડા થયા, અને ગરડા થયા પછી જો ચાલ્યા. કાલો ન યાતો વયમેવ યાતઃ તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. મારી ઈચ્છાઓ વૃદ્ધ ન થઈ, હું પોતે વૃદ્ધ થઈ ગયો, ઈચ્છાઓ હજી યુવાન છે. આ જગતમાં આપણી સાથે તકલીફ શું છે સાહેબ? આપણી ઉંમર પ્રમાણે આપણી ઈચ્છા છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ આબાધિત, હું પણ તમારી સાથે કઈ બા ઉપર બેઠો છું એટલે હું કઈ હિમાલયમાં નથી વયો જવાનું. આપણે બધા એક સાથે, આપણી ઉંમર પ્રમાણે આપણી ઈચ્છા છે જ નહીં. ઉંમર 85 વર્ષની હોય તોય એને ઈચ્છા હોય કે બરફ ગોળો એક ખાઈ. આ કજોડું કેવું કે જેટલી ઉંમર હોય ને એટલી ઈચ્છા પાળવી જોઈએ. અને બીજા અર્થમાં કહું તો જીવવાના છીએ 70, 80 કે 90 વર્ષ, અને ઈચ્છાઓ ધારણ કરીને બેઠા છીએ 250 વર્ષ. ભગવાન એમ કે હું પૂરી કેમ કરું? તું જીવવાનો જ નથી એટલી બધી. હે તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. મારી ઈચ્છાઓ વૃદ્ધ ન થઈ, બલકે હું પોતે વૃદ્ધ થઈ ગયો. કાલો ન યાતો વયમેવ યાતઃ. સમયને મેં પસાર નથી કર્યો, સમયે મને પસાર કરી દીધો. તપો ન તપ્તં વયમેવ તપ્તઃ. મેં તપ કરીને તપાયું નથી, તપે મને તપાયું છે. દેખે તો સહી કિતની અદ્ભુત સોચ है. હા, તો આ જગતમાં શ્વાસનો કોઈ ભરોસો નથી. ઘણા લોકો એમ કે ટાઈમ પાસ કરું છું. ટાઈમને તમે શું પાસ કરવાના? ટાઈમ તમને પાસ કરે છે, ખબર ન પડે એવી રીતે. રોટલી તમે શું ખાવાના? રોટલી તમને ખાઈ રહી છે રોજ. હા, અંતે ભલે એ આપણે જન્મદિવસ આવે, હા જન્મદિવસ આવે ને બધાનો, હા જન્મદિવસ આવે ત્યારે જોજો તમે હેપી બર્થડે ગાય ને કે ના ગાય? હા ગાય કે ના ગાય?
ઓલું કેક લાવે, પછી એમાં પાછા ઓલું મીણબત્તી નાખે, પાછા ફૂ ફૂ કરે. હવે તો મીણબત્તી એવી આવી કે ઓલવાઈ જાય ને પાછી હળવી, એવી કઈક મીણબત્તી આવી. હા, મારે મુંબઈમાં જ ઓલા બાપાનું બનેલી ઘટના મુંબઈમાં. જિગ્નેશભાઈ, એક બાપાના 99 વર્ષ પૂરા થયા અને એના દીકરાનો મને ફોન આવ્યો કે ભાઈ આપણે ગ્રાન્ડ સેલિબ્રેશન કરવું, મોટું સેલિબ્રેશન કરવું છે. મેં કીધું ભાઈ, હું બાપુજીનો જે દિવસ જન્મદિવસ છે તે દિવસે હું કથામાં છું, હું કેવી રીતના આવું? તો મને કે નહીં, તમે આવો તે દિવસે આપણે સેલિબ્રેશન રાખીએ. મેં એને તારીખ આપી, બનેલી ઘટના, મેં એને તારીખ આપી કે ભાઈ આ તારીખે હું આવીશ. શનિવારની રાત હતી ને એ બધા આખા પરિવારને ભેગો કર્યો અને એ બધું શણગાર્યું ઓલાથી. એક હોટલ મોટી કરી હતી, બહુ મોટો પરિવાર. અને 99 વર્ષના બાપા હાલે ચાલે, હા, સૂટ પહેરીને આવ્યા, હાથમાં લાકડી. મને આવીને કે ભાઈજી થેન્ક યુ, તમે આવ્યા, બહુ સારું બાબા. મને કે મારો 100th બર્થડે પણ આપણે આમ જ ઉજવવાનો છે. મેં કીધું 99 તો ઉજવી લ્યો પહેલા, 100નું તો વર્ષ છે હજી. પેલા આ તો હા જે માંડ્યું છે એ તો હંકેલો, હા જે માંડ્યું છે એ તો હંકેલો, પછી બીજું બધું કહેજો. અને ભાઈ બધા ઓલું સ્પીકર મૂક્યા ને ઓલું ટોપીઓ પહેરાવી બધાને. મારી પાસે એક છોકરો ટોપી લઈ આવ્યો, મને કે આ ટોપી પહેરો, હું તો એ ભાગાઈ ગઈ, હું નહીં પહેરું આવું. હા, તે બધા કોંગ્રેચ્યુલેશન ને હેપી બર્થડે બધું કરતા હતા. એમાં કેક લાવ્યો, કેક એક પર બીજી પર ત્રીજી, આમ 3, એક મોટું ગોળ, પછી પાછું થોડું જગ્યા, 3 થાંભલા નાના, પછી એની પર નાનું ગોળ, પાછા 3 થાંભલા, પછી આ મોટી કેક લાવ્યા. મને બાજુ ઉભો રાખ્યો બાપા, અને છોકરા એટલા પ્રેમ કરે બાપાને. દાદા આ મીણબત્તી આ સળગાવી અને કે હવે તમે ફૂંક મારો અને ઓલું. એટલે દાદાએ જેટલી મહેનત કરી, જેટલી હતી હવા પેટમાં, બધી ખેંચીને મારી ફૂંક. એટલે ફૂંક જોરથી મારીને ઓલવાઈ ગઈ પણ પાછી સળગી. મેં કીધું કે આ પાછી કેમ સળગી ગઈ? મેં છોકરાને પૂછ્યું બાજુમાં, નહીં આ પાછી કેમ? મને કે ભાઈ કહેતા નહીં, હવે મીણબત્તી એવી આવે છે એકવાર ઓલવાઈ જાય પાછી સળગે. કમાલ છે. ના ના દાદા હજી જોરમાં ફૂંક મારો. છોકરા વાયો હજી જોર. એટલે દાદાએ વાયુમંડળમાં જેટલું ઓક્સિજન હતું પેલા ખેંચ્યું અને વળી પાછી ફૂંક મારી જોરથી. ખરેખર લાકડી હલી ગયો એવી ફૂંક મારી, એટલે પાછી મીણબત્તી ઓલવાઈ ગઈ, પાછી સળી ગઈ. છોકરા વાયો, દાદા ઓલવાની નથી. મેં કીધું દાદુ ઓલવાઈ જવાનું આજે. આ 99માં આ દાદા ને આ છોકરા. એટલે મેં છોકરાને કીધું ભાઈ હવે બહુ થઈ ગયું, તમે હવે આવું બધું ન કરો. દાદા 99 વર્ષના છે ને તમે ઓલવી નાખો. ચાલો. નહીં 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 દાદા કે ભાઈ મારો બર્થડે છે, લે. દાદાને શોખ કેટલો, હા, ઘરનું ખોયું. મેં કીધું દાદા મારો ફૂંક, બીજું હું તમને તમારા હાટું કહું છું, મારો ફૂંક. અને પછી જે એને જે શ્વાસ અંદર લીધો અને ફૂંક મારી જે જોરમાં, મીણબત્તી તો ઓલવાતા ઓલવાણી, દાદાના 2 ચોકઠા કેકમાં 2 ચોંટી ગયા. ઓહો હો, અરે બનેલી મારી સાથે ઘટના. અને મને એક તો હસવું આવે, હું આમ નેપકિન કરું તો આ તો નીકળી જ ગયો નથી.
દાદા કેટલા પાછા એક્ટિવ. તરત ચોકટું લઈ લીધું, ચડાવી દીધું, ચોકટું લઈ લીધું, ચડાવી દીધું. પાછા મને શું કે ખબર, પાઇનેપલ ફ્લેવર છે. લે, ચોકટામાં કેક આવી ને, મને કે પાઇનેપલ ફ્લેવર છે. બરાબર છે, સરસ. આ માણસ જન્મદિવસ ઉજવે શું કામ? કયો? કાલો ન યાતો વયમે વયાતા તૃષ્ણા ન જીર્ણા વયમે જીર્ણા. માણસ તો 50મો જન્મદિવસ હોય તો એ ઉજવે છે શું કામ? હકીકતમાં જો આમ દ્રષ્ટિ જો થોડી બદલીએ અથવા તો જરા વિચારીએ તો એના જીવનનો 50મું વર્ષ પૂરું થઈ ગયું. મૃત્યુના વધારે નજીક ગયો માણસ એક જન્મદિવસ આવ્યો ગયો ને. દાખલા તરીકે 80 વર્ષ જીવવાનું હતું તો હવે 30 જ રહ્યા, તો એનો તો શોક થવો જોઈએ. તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણઃ. આદિ જગતગુરુ આદિ શંકરે એટલા માટે જ એક શબ્દ લખ્યો છે, કાલો જગત ભક્ષક. કાલો જગત ભક્ષક. આ કાળ જગતને ખાય છે, બસ ખાય છે. એટલા માટે અહીંયા વ્યાસજી કહે છે શુશ્રુષુભી તક્ષણા. ખબર પડે કે આપણા ગામમાં કથા ચાલે છે એટલે માણસે જઈને તરત સાંભળી લેવી જોઈએ કથાને. કારણ કે શ્વાસનો કોઈ ભરોસો નથી. ભેરવી કર બેટા, શ્વાસનો કોઈ ભરોસો નથી. લીધેલો શ્વાસ પાછો બહાર નીકળે કે કેમ, બહાર કાઢેલો શ્વાસ પાછો અંદર લઈ શકે કેમ. આપણા દક્ષિણ ગુજરાતના સંત રંગ ઉદ્ભૂત નારેશ્વર બહુ સુંદર એક વાત કહેતા કે આમ આપણી કોઈની સાથે દુશ્મનાવટ ન હોવી જોઈએ, છતાં કોઈ સાથે મનભેદ થાય અને કોઈ સાથે દુશ્મનાવટ થઈ જાય તો એ દુશ્મનનો એ શત્રુનો તું વિશ્વાસ કરજે, પણ તારા શ્વાસનો તું વિશ્વાસ નહીં કરતો. ક્યારે તને દગો દે એનું કાંઈ નક્કી નથી. ક્યારે દગો દે. ભગવાન વ્યાસજી દ્વારા કે જે સમયે ખબર પડે કથા ચાલે છે તે માણસે કથા સાંભળી લેવી જોઈએ. ત્રીજા શ્લોકમાં ભાગવતને નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાત મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકાહ. આટલું કહી અને ચોથા શ્લોકથી કથાનો આરંભ કર્યો. નૈમિષે ક્ષેત્રે ઋષયઃ શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસ. નૈમિષારણ્યમાં કથા ચાલે છે, સુતપુરાણી કથા કરે છે, શૌનકાદી ઋષિ મુનિઓ કથા સાંભળે છે. એમાં કોઈ એક પ્રશ્નની ચર્ચા જાગી આ ઋષિ મુનિઓ વચ્ચે અને ભાગવતમાં એમ લખ્યું છે કે આ પ્રશ્નનો જવાબ આપતા સુત પુરાણીને 1000 વર્ષ લાગ્યા. સહસ્ત્રમ સમમાસત. ભાગવતના એક પ્રશ્નની ચર્ચા માણસને હજારો વર્ષ સુધી જો એની ચર્ચા થતી રહે તો એ કથા કોઈ આવીને અમને એમ કહે કે 7 દિવસમાં પૂરી કરી આપો, કેવી રીતે થાય છે? એમાં પણ એક સત્ય સંભવ નથી. એટલા માટે ક્યારેય કથાને પૂરી કરવાનો પ્રયાસ, જો અહીંયા શબ્દ મેં લખ્યું છે વિરામ. વિરામ વિરામ એટલે આરામ. અહીંયા વિરામ થાય પછી ક્યાંક શરૂ થાય. પૂર્ણાહુતિ કરવા વાળા આપણે કોણ? સીધી વાત છે. ઘણા લોકો એમ કે હું પૂરું કરી દઉં. કથાને જે પૂરી કરવા ગયા ને એ બધા પૂરા થઈ ગયા. કથા હજી શરૂ છે. બધા પૂરા થઈ ગયા. અને કહેવાની ઈચ્છા પણ થાય સાહેબ કે નદી ક્યાંથી નીકળે ને ક્યાં જાય એની માથાકૂટમાં ડાયો માણસ ન પડે. એક ભાઈ ટુવાલ પહેરીને નદીના કિનારે ઉભો તો સંત નીકળ્યા ત્યાંથી. સંતે પૂછ્યું, ભાઈ શું છે? આ છોકરાઓને જરા બેસાડી
સંતે નહીં, મેં કીધું આ છોકરાઓ અવાજ કરે. બધા હું કીધું આ છોકરાઓ જરા અવાજ કરે છે ને બેસાડી જેની જેની માં એ છોકરાઓની માં હોય ને લઈ લેજો. હજી કોઈ ઊભું કેમ નથી થતું? જતો ભાઈ જતો જતો ચલો એ છોકરાઓ બેસી જાઓ. ચલો બેસ જાઓ. બાળ મંદિરમાં કેમ બેસ જાઓ? બેસ જાઓ. છોકરાઓ મને વાલા બહુ વાલા. મને એમ થાય કે મારા ખોળામાં બેસાડી દઉં, પછી કથા ન કરવા દે. ક્યારેક એમ વિચાર આવે મને કેવા બેસાડી દઉં. શું કહેતો એ ટુવાલ પહેરીને એક ભાઈ ઉભો નદીના કિનારે અને એક સંત નીકળ્યા. સંતે આવીને પૂછ્યું કે ભાઈ શું છે? બોલે મારે 2-3 પ્રશ્ન પૂછવા છે. એટલે સંતે કીધું પૂછને શું છે? બોલે આ નદી ક્યાંથી નીકળી? એટલે કે પર્વતમાં. ક્યાં જાય? બોલે નદી ક્યાં જાય? સમુદ્ર એ જાય. બોલે આમ ટોટલ આની લંબાઈ કેટલી? એટલે સંતે પૂછ્યું કે તારે કામ શું છે? કે આ બધું પૂછવા કરતા બોલે મારે નાહવું છે. હવે નાહવા માટે આ બધું પૂછવાની જરૂર ખરી છે? સંતે પથ્થર બતાવ્યો અને કીધું આ પથ્થર શીકડું પડ્યું છે, હા એના પર બેસી અને નાહી લે. એમ આને કોણ શરૂ કરે ને આને કોણ પૂરી કરે એ માથાકૂટમાં ન પડાય. આ ગોયમામાં આગરી સમાજ દ્વારા આપણને 7 દિવસનો ઘાટ મળ્યો છે. નવાઈ તો નાઈ લો બસ. કોણ શરૂ કરે, કોણ પૂરું કરે? એટલે વિરામ, સારા વિરામ. અને સત્સંગની પૂર્ણાહુતિ પણ ત્યારે જ થાય સાહેબ જ્યારે આપણા શ્વાસની પૂર્ણાહુતિ થાય. સત્સંગ ત્યાં સુધી શરૂ રહે. સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમા સતઃ. 1000 વર્ષ સુધી એ પ્રશ્નની ચર્ચા ચાલી, એમ કથા ચાલે છે. એમાં સુપુરાણી એક દિવસ ઊભા થયા, શૌનકજી એક દિવસ ઊભા થયા અને શૌનકજીએ સુતપુરાણીને કહ્યું કે બાબા મારા મનમાં થોડા પ્રશ્નો છે, એ પ્રશ્નોનું આપ નિરાકરણ કરો. 6 પ્રશ્ન પૂછ્યા. જરા ધ્યાન આપજો. આ 6 પ્રશ્ન એમાં આખી શ્રીમદ ભાગવતની કથા સમાયેલી છે. આ 6 પ્રશ્ન જો સમજમાં ન આવ્યા તો વખતે એવું બની શકે કથા સમજમાં નહીં આવે. એટલા માટે અક્ષયભાઈ હું ક્યારેક આ 6 પ્રશ્નને શ્રીમદ ભાગવતની ગંગોત્રી કહું છું. જ્યાંથી આ ગંગા નીકળે છે. કથા શું છે? કથા ગંગા છે. સકલ લોક જગ પાવની યત પારમ સલિલમ જથા. પરીક્ષિત બોલે છે. સુખદેવજી સામે સુખદેવજી બોલ્યા છે. राम कथा जहां सुर सरिधार सरसई ब्रह्म विचार प्रचार. पूछे रघुपति कथा प्रसंग. पूछे रघुपति कथा प्रसंगा. पूछे रघुपति कथा. कथा શું છે? કથા શું છે? સકલ લોક જગ પાવની ગંગા. સકલ લોક બધાને પાવન કરનારી ગંગા છે. ગંગા પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પૂછે કથા
આ 6 પ્રશ્ન એ ગંગા જ્યાંથી નીકળી એ ગંગોત્રી છે. પહેલો પ્રશ્ન બાબા શૌનકજી પૂછે છે પુરાણી કે બાબા પુંસામ એકાંતતઃ શ્રેય, પુંસામ એકાંતતઃ શ્રેય સ્તન્ન સંસીતુમર્હસી. આ જન્મમાં માણસનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય મને આ સમજાવો. કયું કલ્યાણ? આત્યંતિક કલ્યાણ. પુંસામ એકાંતતઃ શ્રેય. શ્રેય એટલે કલ્યાણ. માણસ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય એ મને સમજાવો. બીજો પ્રશ્ન બાબા ભૂરિણી ભૂરિ કર્માણી શ્રોતવ્યાની વિભાગશ યત સાધોત્ર યત સારમ સમુદ્ધૃત્ય મનીષયા. તમે કર્મની અને કર્મના બંધનની ચર્ચા, કર્મના ફળની ચર્ચા અમારી સામે ખૂબ કરી. ભૂરિણી ભૂરિ કર્માણી શ્રોતવ્યાની વિભાગશ. પણ હે મહારાજ હવે અમને ઈ સમજાવો કે કર્મને આધીન જે ફળ છે એ તો અમે સમજી ગયા કે સારું કર્મ કરવાથી સ્વર્ગ મળે, ખરાબ કર્મ કરવાથી નરક મળે. આ તો અમે સમજી ગયા, પણ મુક્તિ કેવી રીતે મળે એ સમજાવો. બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન પૂછો બાબા પરમાત્માના અવતારનું કારણ શું છે? ભગવાન નારાયણે આ 24 અવતાર લીધા. તો એ 24 અવતાર લેવા પાછળ ભગવાનનું કારણ શું છે? આ જગતમાં કારણ વગર કાર્ય સિદ્ધ નહીં થાય. કોઈ પણ કાર્ય આરંભ, કોઈ પણ કાર્યને શરૂ કરો ને, જરા ધ્યાન આપજો, કોઈ પણ કાર્યને શરૂ કરો ને તો એના મૂળમાં કોઈ કારણ હોય ને તો જ કાર્ય શરૂ થાય. કાર્ય કારણ સંબંધ છે. વેદમાં પણ કાર્ય અને કારણને સીધા એકબીજા સાથે જોડી દીધા છે. હા, સીધા એકબીજા સાથે જોડી દીધા. ઈશાન અહીંયા બેન્ઝો વગાડે છે, એ કાર્ય કરે છે. હા, એનું કાર્ય શરૂ છે જે દેખાય છે. દેખાય છે ને એ ઈશાન બેન્ઝો વગાડે, બધાને દેખાય છે. જો વગાડતો હોય તમને સંભળાય છે, દેખાય પણ છે ને સંભળાય પણ છે. આ કાર્ય શરૂ છે, જે કાર્ય દેખાય, પણ કયા કારણથી એ બેન્ઝો વગાડે છે એ ખબર નથી. કારણ અદ્રશ્ય હોય. હા, કારણ અદ્રશ્ય હોય. હું કથા કરું છું, બોલું છું, કાર્ય કરું છું, તમને દેખાય છે? દેખાય છે કે નથી દેખાતું? હા, કાર્ય દેખાય, કારણ ગુપ્ત હોય. શું કામ કરું છું એ તો મારા અંદર હોય. તમારે માનવું હોય તો પૈસા આટું કરતા હોય તો તમને મુબારક છે. તમે માનતા હો કે વ્યાસપીઠ તો પૈસા માટે કથા કરતી હોય, તમારું અનુમાનિત કારણ છે, હકીકત ન પણ હોય શકે. એ તો જે કાર્ય કરતું હોય એની પાછળ જ ઈ હોય. હા, તમને જો એમ લાગતું હોય કે હું મારી વ્યાસપીઠ પૈસા માટે કથા કરતી હોય તો આગરી સમાજ જે કથા માંગવા મને લેવા આવ્યો હતો એને પૂછજો મેં કેટલી રૂપિયા દક્ષિણા કીધી. પૂછજો, અંદર મારી સામે નહીં, તમે અત્યારે નહીં, એને રાત્રે પૂછજો આરામથી કેટલા કીધા એમ પૂછજો ને જરા. અને એની સામે પૂછજો કે આ કથા થાય એટલા માટે મેં કેટલા આપ્યા. સામા ઈ પૂછજો. હા હા હા, તમે મારી વ્યાસપીઠ. પણ લોકો એમ માની લે કે કારણ આ, તો હું શું કરું? એ તો અનુમાનિત છે. આપણે ત્યાં કહેવાનું પણ અનુમાન ને કલ્પિત. હા, અનુમાન ને પ્રમાણ માનવામાં આવ્યું.
પણ જ્યારે તમારી પાસે દ્રષ્ટિ, વિચાર, સ્થિતિ અને કાળ આ ચાર વસ્તુ ન હોય તો જ અનુમાનને પ્રમાણ માનવામાં આવે. જોતા હો, બધું જ સમજતા હો અને છતાં અનુમાન કરો તો એ ખોટું છે. હા, કાર્ય અને કારણની આ એક બહુ વિશિષ્ટતા છે વેદાંત. તમને ઓલો શ્લોક આવડે છે? યદા યદા હિ ધર્મસ્ય. આવડે છે? આવડે છે? ગાઓ ચાલો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. બસ. અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. બરાબર છે? પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ જો આખા શ્લોકમાં 3 કાર્ય છે અને 2 કારણ છે. વિચારો. પહેલું અર્જુનને સમજાયું કે ભગવાને એમ કહ્યું કે અર્જુન, હું આ ધરા પર આવું છું એના 5 માટે આવું છું, પણ એમાં 5 કાર્ય નથી અને 5 કારણ પણ નથી. એમાં 3 કાર્ય છે અને 2 કારણ. પહેલું કારણ, કયું કારણ? જ્યારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. ભારત એટલે તો અર્જુનને સંબોધન કર્યું છે. ના, ભારત અર્જુનનું નામ છે એટલે સંબોધન કર્યું છે. પણ કારણ શું છે? જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, આ કારણ. આમાં કાર્ય છે? આમાં કઈ કર્યું? કાર્ય નથી, માત્ર કારણ. પછી બીજું કારણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હવે કાર્ય કયું? અભ્યુત્થાનમ અધર્મસ્ય. અહીંથી પકડીને અધર્મનું જ્યારે બહુ ઉત્થાન થઈ જાય, અધર્મ જ્યારે ફાટી નીકળે, જબ જબ હોય ધર્મ કે હાનિ બાટ હૈ અસુર અધમ અભિમાની તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહિ કૃપા નિધિ વિધિ સજ્જન પીરા. આ કારણ, આ કાર્ય. પછી બીજું કાર્ય કયું? અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં. સાધુઓનું પરિત્રાણ, રક્ષણ. આ કાર્ય. વિનાશાય ચ દુષ્કૃતાં. વિનાશ, દુષ્ચરિત્ર રાક્ષસોનો વિનાશ કરવામાં. આ 3 કાર્ય થઈ ગયા. હવે પાછું પહેલું કારણ હતું, હવે છેલ્લે કારણ આપી દીધું. કારણ કયું? ધર્મ સંસ્થાપનાર્થાય. ધર્મનું સંસ્થાપન કરવા માટે હે અર્જુન સંભવામિ યુગે યુગે. ભયા શૌનકજી પૂછવા માંગે છે સ્તુત પુરાણીને કે ભગવાન, આ કારણ એટલે કે પરમાત્મા જે જન્મ લે છે, પરમાત્મા જે પ્રાગટ્ય કરે છે આ ધરા પર, 24 અવતાર લીધા, એના પાછળ એનું કારણ શું છે? ઘણા લોકો એમ સમજે છે કે ભક્તોને તારવા માટે પરમાત્મા આવે છે. ઘણા લોકો એમ સમજે છે કે નાના રાક્ષસોને મારવા માટે આવે છે. પણ આ 2 વાત શૌનકજીની બુદ્ધિમાં ઉતરતી નથી, એટલા માટે અહીંયા પૂછી લીધી. અને શૌનકજી એમ પણ કહેવા માંગે કે જેનું નામ જ તારે એને રૂબરૂ આવવાની જરૂર શું છે? જેના નામમાં એટલો પ્રતાપ છે, જેના નામમાં એટલી સિદ્ધિ છે કે
આપણે અહીંયા બેઠા બેઠા લઈએ અને તરી જઈએ તો એને રૂબરૂ આવવાની જરૂર શું છે? ના, ભગવાન રામે તો એક અહલ્યા ઋષિ પત્નીને તારી, ગૌતમ નારી જે પથ્થર બની ગઈ હતી અને એને ચરણનો સ્પર્શ થયો, ચરણને અરજનો સ્પર્શ થયો અને એ પથ્થરમાંથી નારી બની અને એને સ્તુતિ કરી. ભગવાન રામે એક અહલ્યાને તારી, પણ ભગવાનના નામે કેટલા તરી ગયા એનો આંકડો નથી સાહેબ. રામ એક તાપસ તિયતારી, નામ કોટી હર ગોમતી સુધારી, અપિતુ અજામિલુ ત્યાં બેઠા બેઠા તારી શકે એને રૂબરૂ આવવાની જરૂર શું છે? ઘણા એમ કહે છે ભક્તોને તારવા નહીં, રાક્ષસોને મારવા માટે આવે છે. નહીં, પરમાત્મા એટલા સમર્થ છે કે ત્યાં બેઠા બેઠા એ મારી પણ શકે. જે ત્યાં બેઠા બેઠા તારી શકે એ ત્યાં બેઠા બેઠા મારી પણ શકે. એટલે શું કામ આવ્યા પ્રશ્ન છે. और एक प्रश्न पूछ લીધો બાબા, ભગવાનના કર્મોનું ગાન કરો. પાંચમો પ્રશ્ન પૂછ્યો બાબા, સુત જાનાસી ભદ્રંતે ભગવાન સાત્વતામ પતિઃ દેવક્યા વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. દેવકી અને વસુદેવને માધ્યમ બનાવીને પરમાત્મા ભગવાન કૃષ્ણએ આ ધરા પર અવતાર લીધો, તો એ ભગવાન કૃષ્ણના સંપૂર્ણ જીવન ચરિત્રને અમને કહીને સંભળાવો. અને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો બાબા, બ્રૂહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણિ સ્વામકાષ્ઠા મધુનોપેતે ધર્મહકમ શરણં ગતઃ. ધર્મહકમ શરણં ગતઃ. જ્યારે ભગવાન કૃષ્ણ ધરા પર હતા ત્યારે ધર્મની હાનિ કોઈ કરે, ધર્મની કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરે, ધર્મને કોઈ મારે કાપે તો ધર્મ દોડી અને ભગવાન કૃષ્ણના શરણે જતો. પણ આજે ભગવાન કૃષ્ણ મૂર્તિમંતા ધરા પર નથી, તો ધર્મને કોઈ અત્યારે હાનિ પહોંચાડે તો ધર્મ કમ શરણમ ગત. ધર્મ દોડીને કોને શરણે જાય છે અને ધર્મનું રક્ષણ કોણ કરે છે? આ 6 પ્રશ્ન પૂછાયા. સુતજી બહુ રાજી થયા. એને મંગલાચરણના શબ્દો કહ્યા છે. યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તરહા સુહાવ. ભગવાન અષ્ટદેવજીની વંદના કરી છે. ભગવાન નારાયણની વંદના કરી, માં સરસ્વતી અને ભગવાન વ્યાસની વંદના કરી છે. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે.
પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો. માણસનું કલ્યાણ આપણો પહેલો પ્રશ્ન છે કે આ જગતમાં જીવનું કલ્યાણ કેવી રીતે થાય, અને એનો પહેલો પ્રશ્ન, એનો જવાબ આપતા સુકુરાણીએ કહ્યું કે ભગવાન, માણસનું કલ્યાણ માત્ર ને માત્ર પ્રભુની પ્રાપ્તિમાં છે. પુંસામ એકાંતતઃ શ્રેય. જ્યાં સુધી ઈશ્વર નહીં મળે, જ્યાં સુધી હરિ ન મળે, ત્યાં સુધી કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે મારું કલ્યાણ થયું. સંસારની સંપદા, સંસારની સુવિધા અથવા સંસારના સુખ હાથમાં આવી જાય અને માણસ એમ કહે કે મારું કલ્યાણ થઈ ગયું, તો એ ઉંદરડાની મુઠ્ઠીમાં આવેલા બે જુવારના દાણા જેવું છે. સાહેબ, ઉંદરડાને એમ લાગે કે મારી મુઠ્ઠી ભરાયેલી છે, બાકી હકીકતમાં છે બે જુવારના દાણા. સંપદા ઈ છે જ્યારે ભગવાન નારાયણ અથવા તો આપણા પરમાત્મા આપણા હાથમાં આવે તો કલ્યાણ છે. અને ભગવાનને પ્રાપ્ત કરવાના 3 માર્ગની ચર્ચા છે: જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. એમાં પણ ભક્તિને સર્વશ્રેષ્ઠ, જો ભાગવત છે ને, ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. કર્મ નથી ભાગવતમાં, કર્મનો હિસાબ ભાગવતમાં છે જ નહીં. અન્યત્ર કોઈ પણ પુરાણ જોશો ને, મહાભારત કે શ્રીમદ ભગવદ ગીતા એ પણ લઈ લેશો ને સાથે, તો એમાં 3 વસ્તુ છે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. ભાગવત એક છૂટું પડે છે. કર્મની ચર્ચા નથી કરી, વૈરાગ્યની ચર્ચા કરી છે. જ્ઞાન ભક્તિ વિરાગાણ સ્થાપનાય પ્રકાશિતમ. એટલે વૈરાગ્યની ચર્ચા છે. જ્ઞાનમાં માણસ ભક્તિ કરે, એ ભક્તિમાંથી વૈરાગ્ય જન્મે, એ વૈરાગ્યમાંથી જ્ઞાન જન્મે, અને ઈ જ્ઞાન પરમાત્માની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. પણ શરૂઆત ક્યાંથી થાય? ભક્તિથી. અને હકીકતમાં ભક્તિ પણ શરૂઆત નથી, ભક્તિ કરતા પણ એક વિધા આગળ છે. શું બોલે? શરૂઆત થાય વાસુદેવે ભગવતી. ભક્તિ એના જ જીવનમાં આવે જે કથા સાંભળે. અને આવું નથી કહેતો, ભગવાન કૃષ્ણ સ્વયં બોલી ગયા એકાદશ સ્કંદમાં, પ્રાયેણ ભક્તિ યોગેન સત્સંગેન વિનોદ્ધવ. હે ઉદ્ધવ, આ જગતમાં બીજું બધું આમ તેમ કરવાથી મળી જાય, પણ જેને મારી ભક્તિ જોતી હોય એને મારી કથા સાંભળવી જ પડે. લીલાના આશ્રય વગર, મારા ચરિત્રના આશ્રય વગર, મારા સ્તુતિઓના આશ્રય વગર, મારા ગીતોના આશ્રય વગર, અથવા તો મારા રૂપના આશ્રય વગર એને ભક્તિ નહીં મળે, નહીં મળે. વાસુદેવે ભગવતી. કથા, કથાથી શું થાય? ભક્તિ યોગ પ્રયોજિત. ભક્તિ મળી ગઈ. જેના જીવનમાં ભક્તિ આવી, શું થયું? જનયત્યાશુ વૈરાગ્યમ. વૈરાગ્ય મળી ગયો. અને જેના જીવનમાં વૈરાગ્ય આવી ગયો, તો એના જીવનમાં શું આવે? જ્ઞાનં ચ યદ હેતુકમ. ઈ જ્ઞાન પરમાત્માની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. શરૂઆત ક્યાંથી? કથા સાંભળે. ભાગવતમાં છે ને એટલી ઉદારતાથી લખ્યું છે, તમારે જેની કથા સાંભળવી હોય, એવું નહીં સાંભળવી એટલે માત્ર કૃષ્ણની જ કથા સાંભળવી એમ નહીં, જેની કથા સાંભળવી હોય. ભગવાન સર્વદા અજન્મા છે, પણ એને જેવા જેવા પ્રકારે આ જગતને જરૂર પડી એવા એવા પ્રકારે પરમાત્માએ જન્મ લીધા, અવતાર લીધા, પ્રાગટ્ય કર્યું. એમાંથી ભગવાનના 24 અવતાર થયા, અને 24 અવતારમાં સૌથી પહેલો ભગવાનનો અવતાર છે સનત કુમાર. સનત કુમારના રૂપમાં પરમાત્મા પ્રગટ્યા. ત્યારબાદ વરાહ ભગવાન, નારદજી, નરનારાયણ, કપિલ ભગવાન, દત્તાત્રેય, યજ્ઞ ભગવાન, વૃષભદેવ, પૃથુ, મત્સ્ય, કુર્મ, ધન્વંતરી, મોહિની, નરસિંહ, વામન, પરશુરામ, ભગવાન વેદવ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ 24 અવતારની કથા શ્રીમદ ભાગવત. આટલી કથા કરી એટલે શૌનકજી ઓર એક પ્રશ્ન પૂછી લીધો, બાબા આ બધી જ કથા શ્રીમદ ભાગવતમાં છે? બોલે હા. તો આ કયા સ્થાનમાં બેસીને લખાયું, કયા હેતુથી લખાયું? મેં કીધું ને, કારણ વગર કોઈ કાર્ય નહીં. મેં પૂછી લીધું હેતુ, અને કયા સમયમાં, કસ્મિન યુગે પ્રવર્તે યમ સ્થાને વાકેન હેતુનામ કૃતઃ સંચોદિતઃ કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ.
અને પછી ભગવાન સુતપુરાણીએ જવાબ આપતા કહ્યું કે ભાગવત લખાય. જો એક જ શ્લોકમાં 3 પ્રશ્ન છે. કયા સ્થાનમાં બેસીને ભાગવત લખ્યું, કસ્મિન યુગે, કયા સમયમાં, અને કેન હેતુના, શું કામ લખ્યું. આ 3 પ્રશ્ન એક જ શ્લોકમાં, અને એનો જવાબ આપવા માટે સુતપુરાણી તૈયાર થયા. પણ શું જવાબ આપ્યો, શું કથા કરી, શું વાત કરી, એ બધી કથા આપણે આવતીકાલે 3 વાગે પાછા આરંભ કરીશું અત્યારની કથાને. અહીંયા વિરામ આપું. મહાનુભાવો જે પણ પધાર્યા છે બધાનું હું સ્વાગત. અમારા સંભાવ પરિવારના મોહનભાઈ, અમારું જે અહીંયા આ વિસ્તારમાં સત્કાર્યનું એક ઝરણું ચાલે છે, એ ઝરણુંના અમારા મોહનભાઈ પટેલ અરનાલા, આ છોકરાઓનું કાલથી કાંઈક કરવું પડશે. હા, અમારા મોહનભાઈ પધાર્યા છે. ત્યારબાદ જો કોઈ બીજું મહાનુભાવ બેઠું હોય ને મને કદાચ સ્મૃતિમાં અથવા યા નામ યાદ ના આવતું હોય તો એ બધાને. અમારો ગોપાલભાઈ બેઠો છે, ગોપાલભાઈ ઠકરાર, આફ્રિકાથી આવ્યા છે. મને કાલથી તો એવું હોય ને તો મને ચિઠ્ઠી આપજો, કોઈ મહાનુભાવ આવ્યું હોય ને તો એનું નામ લેવાય એટલા માટે. અને ગોઈમા ગામના તમામ બધાને મનમાં રાખી અને આજની કથાને અહીંયા વિરામ આપો. આવતીકાલે પુનઃ 3 વાગે મળીએ. ત્યાં સુધી આપ સૌના હૃદયસ્થ પરમાત્માને મારા પ્રણામ. બંને બ્રાહ્મણોને, બંને વિપ્રવરોને મારા પ્રણામ. આખા આગરી સમાજ, આગરી મરાઠા વિકાસ મહામંડળ, એના તમામ સદસ્યો, હોદ્દેદારો, પદાધિકારીઓ તમામને મારા અભિવાદન. બધાના હૃદયસ્થ પરમાત્માને મારા પ્રણામ. કૃષ્ણ ભગવાન કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરશું એમનું. ત્યારબાદ આપણી કથાની અંદર વીરચંદભાઈ નાનુભાઈ અમદાવાદથી આવેલા એમનું સ્વાગત રાજુભાઈ કરશે. ગાંડુભાઈ. ત્યારબાદ કાંતિભાઈ વાક્ષીપાથી આવેલા એમનું સ્વાગત રાજુભાઈ કરશે.
મોહનભાઈનું સ્વાગત જીતુભાઈ કરશે. ત્યારબાદ આપણી કથાની અંદર આવ્યા છે ગોપાલભાઈ, એમનું સ્વાગત જિગ્નેશભાઈ કરશે. ત્યારબાદ આપણી કથામાં પંચાલભાઈ આવ્યા છે, એમનું સ્વાગત રાજેશભાઈ કરશે. આજે જેની પણ આરતીનો વારો આવ્યો છે એ આરતી લઈને આગળ આવી જજો. જેને પણ નામાવલી આરતીની આપી છે એ આરતીની થાળી લેવા હોય તો આગળ આવી જજો.
5001 ભરતભાઈ કાંતિભાઈ આગરી, 5001 ભાનુભાઈ સતીશભાઈ માલી, 1001 ભારતીબેન ભરતભાઈ ભોગે, 201 ગુલાબભાઈ દુર્લભભાઈ પટેલ, 201 फटाफट अन्ना भाई 700 खाई जाओ लाइन में आता रहो बजो आप जो लाइन में आता रहो बजो ભાઈ ઓય 10 વખત લેજો, બગાડતા નહીં અને બગાડતા નહીં. વરસાદનો બગાડ આવો અહીંયા. આપણે સાંજે આજ કશે ભગવાન